નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલમાં તંત્ર દોડતું થયું, કચેરી ખાલી કરવાઈ। ગુજરાતમાં નવી ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી। 18 લાખ મૃત અને 40 લાખ સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરાયા। ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યભરમાં 282 બાર એસોસિએશન માટે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું। દરિયાપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, જુગાર રમતા 21 શખ્સો ઝડપાયા। એનિમલ કેર નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી। નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ, રાજ્યના અન્ય ભાગોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો। કોઠારિયા રોડ પર સ્કૂલ બેગ અને ધાબળાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી। ધૂળ નિયંત્રણના નિયમનો ભંગ કરનાર કન્સ્ટ્રક્શન સાઇટને 10,000ના દંડ ફટકાર્યા। અમદાવાદ ભારત દક્ષિણ આફ્રિકા T20 મેચને લઈ ટ્રાફિક અને મેટ્રોમાં નવી ગાઈડલાઈન જાહેર। પીએમ મોદીની હાજરીમાં ભારત અને ઓમાન વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર। દિલ્હીની સરકારી શાળાઓમાં 10,000 એર પ્યુરિફાયર લગાવવાની સરકારની જાહેરાત। 19 ડિસેમ્બર 1929ના રોજ ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાહ ખાન અને રોશન સિંહને ફાંસી અપાઈ હતી, જેની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અપાઈ। સિંધુ જળ સંધિ રદ થવાની ભીતિ વચ્ચે પાકિસ્તાનના નાયબ પીએમએ દેશની સ્થિતિ ભયાનક ગણાવી। નોર્થ કેરોલિનામાં લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થતા 7 લોકોના મોત થયા। ઓપરેશનલ કારણોસર આગામી દિવસોમાં પણ ઇન્ડિગોની ફ્લાઇટ પર અસર રહેશે। શિલ્પા અને ફાઇબર ઇન્ડિગો વચ્ચે દૂધ જેવી દવાઓના માર્કેટિંગ માટે ભાગીદારી। આંતરરાષ્ટ્રીય અસરોને કારણે સોનાના ભાવમાં 0.56%નો ઘટાડો જોવા મળ્યો। આગામી સિઝન માટે ખેલાડીઓને ટ્રેડિંગ અને રિટર્ન્સ અંગેની ચર્ચાઓ તેજ બની। સિડની ગોળીબાર કેસમાં પાકિસ્તાન કનેક્શન હોવાના આતંકી એંગલ સામે આવ્યા। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।